રાજકોટના ખીજડીયા ગામે ગૌચરની જગ્યા પર દબાણ થયું છે, જેને લઈને અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગામના સરપંચ સહિતના લોકોએ કલેક્ટર કચેરીમાં આ મામલે રજૂઆત કરી છે. ગામની 9 કરોડની કિંમતની 5 એકર ગૌચર જમીનમાં દબાણ કરવામાં આવ્યું. રમેશ કામાણી નામના શખ્સે દબાણ કર્યું હોવાનું ગામ લોકોએ આરોપ લગાવ્યો છે. દબાણકર્તાઓએ 2 ગામ વચ્ચેનો મુખ્ય રસ્તો જ બંધ કરી દીધો છે. ગામ લોકોએ અનેક વખત આ મામલે રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. ગૌચરની જમીન ખુલ્લી નહીં કરાય તો ગામ લોકોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખીજડીયા ગામમાં જે ગોચરની જમીન ઉપર છે દબાણ કરવામાં આવ્યું છે. ગ્રામજનો રજૂઆત માટે પહોંચ્યા છે. શું નામ છે આપનું? ગોપાલસિંહ રેવર, ખીજડીયા સરપંચ. ખાસ શું આખો પ્રકરણ, શું મામલો છે આખો ગોચરની જમીન ઉપર જે દબાણ છે? સાહેબ, બહારથી આવેલ અસામાજિક તત્વ છે રમેશભાઈ ભનુભાઈ કામાણી કરીને, તેઓએ 5 એકરની અંદાજિત આશરે જગ્યા છે ગૌચરની, તે દબાવેલી છે. પ્લસ ગૌચરમાં આવેલ ખીજડીયા ગૌરીદળનો જાહેર માર્ગ છે તે દબાવી અને બંધ કરેલ છે, જેથી કરીને પાછળના જે ખેડૂતો રહ્યા તેમને આવવા જવા માટે અત્યારે કોઈ વૈકલ્પિક રસ્તો રહ્યો નથી અને તે ખેડૂતોની જમીન પચાવી પાડવા માટેનું આ બધું જે આખું કારસ્તાન ચલાવે છે. તેના માટે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે મામલતદાર શ્રી, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ બધાને રજૂઆત કરી ચૂક્યા છીએ. આનું કોઈ નિરાકરણ આવેલ નથી. તો અમને આપ સાહેબ તરફથી ન્યાય મળે અને અમને આ જે ગૌચર દબાણ છે તે ખુલ્લું કરાવી આપવામાં આવે, જેથી દબાણ પણ દૂર થાય અને અમારો રસ્તો પણ ખુલ્લો થાય. ખાસ પોલીસને રજૂઆત કરી છે કે ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે સાહેબ હાલ પણ ત્યાં બંધ જ છે. મારી પાસે તેનો વિડીયો પણ છે. બંને બાજુ પાપડા મારેલ છે અને જે તે સમયે અમે 100 નંબર કંટ્રોલમાં ફોન કરી રસ્તો ખુલ્લો કરાવવા ગયેલ ત્યારે પણ કોઈને કોઈ પ્રેશર મરવી અને અમારા કામમાં અડચણ ઉભી કરી અને કામ અમારું અટકાવેલ છે. હવે શું માંગણી છે તમારી? અમારી કલેક્ટર સાહેબશ્રીને એ જ માંગણી છે કે અમારું આ ગૌચર દબાણ દૂર કરો, નહીતર અમારા ખેડૂતો પાસે હવે આત્મવિલોપન કરવા સિવાય કોઈ રસ્તો વધેલ છે નહીં. અન્ય જે ગ્રામજનો છે તે પણ આવ્યા છે. શું નામ છે તમારું? જગદીશભાઈ ભાનુભાઈ મિયાત્રા. શું કહેશો, શું રજૂઆત કરવાનો છો? બસ અમારે એક રસ્તો ખુલ્લો કરવા માટે અને ગૌચરનું દબાણ દૂર કરવા માટે. કેટલા સમયથી આ ગૌચરનું? આ ગૌચર દબાણ 10 થી 12 વર્ષ થઈ ગયા. ખરેખર શું હોવું જોઈએ? તમારી ગામની જમીન છે, તમે કાર્યવાહી કરી? અમે અનેક વખત કરી પણ કોઈ ખાતા કે હાથે પ્રેશર ને અને ડીડીઓ ને અનેક રજૂઆત કરી પણ કાંઈ રિસ્પોન્સ મળ્યો નથી. શું કારણ હોય શકે, કેમ નથી રિસ્પોન્સ? હવે એ ઉપર એને રાજકીય છેડા અને વગના હિસાબે અવારનવાર અડચણ ઉભી થઈ જાય છે. અત્યારે બધા ગ્રામજનો રજૂઆત માટે? હા, બધા ગ્રામજનો આવ્યા. શું હવે માંગણી શું? બસ અમે સાહેબને રજૂઆત કરવાના છીએ કે હવે છેલ્લે અમારે આથી આગળ અમે જઈ શકીએ એમ છીએ નહીં, તો સાહેબને કહી જો અમારું આ કામ પૂરું કરી દે તો. જે પ્રમાણે ખેડૂતો છે, આખું ગામ છે ખીજડીયા ગામના જે અલગ અલગ ખેડૂતો છે તે રજૂઆત માટે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ ગોચરની જમીન ઉપર છે તે દબાણ કરવામાં આવ્યું છે. રાજકીય વગના કારણે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક કામ ન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ તો ખેડૂતો પોતાની વ્યથા છે તે કલેક્ટર સમક્ષ રજૂ કરવા માટે આવ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે તંત્ર દ્વારા કયા પ્રકારનું વલણ અપનાવવામાં આવશે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.